નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો આજે LICમાં મોટા પગારવાળી નોકરી આવી ગઈ છે. મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો આમાં તમને શરૂઆતથી 88,635 રૂપિયા મળવાપાત્ર રહેશે. મિત્રો આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ. મિત્રો આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે મિત્રો 8/9/2025 લગી તમે અરજી કરી શકો છો. આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો LIC રિક્વાયરમેન્ટ 2025માં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સની નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 491 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં 32 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આમાં LIC દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ફોર્મ ભરવાનું તારીખ 16/8/2025થી શરૂ થઈ ગયું છે. મિત્રો તમે આમાં 8/9/2025 સુધી ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો અહીં આપેલી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા જેવી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને જ ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે LIC. પોસ્ટનું નામ તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સની જે સ્પેશિયાલિસ્ટની પોસ્ટ રહેવાની છે. ત્યારબાદ જગ્યાઓ આપણે જોઈ ગયા તે પ્રમાણે મિત્રો 491 જગ્યાઓ. નોકરીનું સ્થાન તો ભારતમાં કોઈ પણ જગ્યાએ. અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 16 ઓગસ્ટ, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2025 રાખવામાં આવેલી છે. ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો એ પણ 8 સપ્ટેમ્બર 2025 રાખવામાં આવેલી છે. અરજી કરવાની રીત તો મિત્રો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે જગ્યાઓ કેટલી છે તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સની 81 જગ્યાઓ, આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ અને સ્પેશિયાલિસ્ટની 410 જગ્યાઓ. એમ કુલ ટોટલ 491 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આમાં શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવેલી છે તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સની વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી BTech અથવા BE કરેલું હોવું જોઈએ. ત્યારબાદ સંબંધિત ક્ષેત્રોમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. ત્યારબાદ આપણે આસિસ્ટન્ટ જે સ્પેશિયાલિસ્ટ છે એની વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ ચાર્ટર્સ એકાઉન્ટ, કંપની સેક્રેટરી, એક્યુરિયલ, ઇન્સ્યોરન્સ સ્પેશિયાલિસ્ટ અથવા કાયદા લિવિંગમાં સંબંધિત લાયકાત તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટરની જે ભરતી છે એની વાત કરીએ તો તેમાં મિત્રો એ ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% તમારી પાસે માર્ક્સ હોવા જરૂરી છે. જેમાં SC, ST અને PWBD માટે 45% માર્ક્સ હોવા જરૂરી છે. તો જ મિત્રો તમે આમાં અરજી કરી શકો છો. ત્યારબાદ મિત્રો અરજી ફીની વાત કરીએ તો આમાં ઉમેદવારની કેટેગરી મુજબ અરજી ફીની વાત કરીએ તો SC, ST અને PWBD માટે 85 રૂપિયા, જ્યારે અન્ય ઉમેદવારો માટે તમારે મિત્રો 700 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ આપણે મિત્રો ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સની વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. ત્યારબાદ આસિસ્ટન્ટ સ્પેશિયાલિસ્ટની વાત કરીએ તો એમાં ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. અને બીજી એક વાત મિત્રો કે આનું જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પગાર ધોરણ તો આસિસ્ટન્ટ એન્જિનિયર્સની વાત કરીએ તો આમાં તમને
88,635 લઈને 1,69,025 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. નીચે પણ મિત્રો તમને એટલો જ પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા 3 તબક્કાઓનો સમાવેશ થશે, જેમાં પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. ત્યારબાદ પ્રી રિસાઇનમેન્ટ મેડિકલ પરીક્ષા થશે અને પ્રિલિમિનરી પરીક્ષામાં મળેલા માર્ક્સ અંતિમ મેરિટ લિસ્ટમાં ઉમેરવામાં આવશે નહીં, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું, તો મિત્રો સૌપ્રથમ LICની જે સત્તાવાર જે વેબસાઇટ છે એના પર તમારે જવાનું છે. જ્યાં વેબસાઇટ પર તમને કરિયર બટન પર ક્લિક કરો અને પછી રિક્વાયરમેન્ટ ઓફ AAO AE 2025 લિંક પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક હેર ફોર નેમ રજિસ્ટર પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું શરૂ કરો, જેમાં ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો અને તમારી ઓળખાણ અને પ્રમાણપત્રોની કોપી તમારે અપલોડ કરવાની છે. ત્યારબાદ મિત્રો ફોટોગ્રાફ્સ, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હસ્તલિખિત ઘોષણા સ્કેન કરીને તમારે અપલોડ કરી દેવાનું છે. દરેક પ્રકારની માહિતી તમારે 2 વખત તપાસવાની છે અને ખાતરી કરી લેવાની છે કે યોગ્ય છે કે નથી. ત્યારબાદ અરજી ફી ચૂકવીને ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયા પછી તમારે ફોર્મની એક કોપી સાચવીને રાખવાની રહેશે. મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે મિત્રો દરેક ભરતીની અપડેટ આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.